અમદાવાદમાં વરસાદ માત્ર રસ્તાઓ પર જ નહીં, લોકોના ઘરો અને જીવનમાં પણ ઘૂસી ગયા. અનેક સોસાયટીઓમાં પાણી ભરાતા ઘરોમાં ગંદુ પાણી ઘૂસ્યું, વાહનો પાણીમાં બંધ પડી ગયા અને લાખો રૂપિયાનું નુકસાન થયું. સવાલ એ છે કે આ નુકસાન માટે જવાબદાર કોણ? જો જળબંબાકારનું કારણ નબળું ડ્રેનેજ તંત્ર, અધૂરી કામગીરી અથવા તો તંત્રની બેદરકારી હોય તો તેની જવાબદારી કોણ સ્વીકારશે? શું માત્ર વરસાદને દોષ આપીને એએમસી પોતાની જવાબદારીમાંથી છટકી શકે? જનતાના ટેક્સના પૈસાથી ચાલતું તંત્ર જો લોકોની મિલકત બચાવી ન શકે તો તેની કામગીરી પર ગંભીર સવાલ ઉભા થવા સ્વાભાવિક છે. શું આ ઘટનાની જવાબદારી નક્કી થશે? શું બેદરકાર અધિકારીઓ અને કામમાં બેદરકારી દાખવનારા કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી થશે કે પછી દર વર્ષની જેમ આ વર્ષે પણ ફાઇલો બંધ થઈ જશે અને જનતા પોતાનું નુકસાન પોતે જ સહન કરશે? લોકોના ઘરોમાં ભરાયેલું પાણી માત્ર વરસાદનું પરિણામ નથી, તે તંત્રની તૈયારી અને જવાબદારીની પણ કસોટી છે. હવે માત્ર સર્વે અને આશ્વાસનથી કામ નહીં ચાલે. જનતા જવાબ માંગે છે, જવાબદારી માંગે છે અને પોતાના નુકસાન માટે ન્યાય પણ માંગી રહી છે. અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે જાગૃત નાગરિક બાબુલાલ શેઠ જોડાઈ ગયા છે. બાબુલાલભાઈ, દરેકના ઘરમાં હાલ ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં જશો અમદાવાદના તો દરેકના ઘરમાં તમને ઘૂંટણસમાં પાણી દેખાશે. શું કહેશો? હા મેડમ, એમાં એવું છે કે ચોમાસા પહેલા તંત્ર દ્વારા પ્રી મોન્સૂન પ્લાન ઘડાતો હોય છે. તેમ છતાં પ્રથમ જ વરસાદની અંદર, થોડા વરસાદની અંદર જ દરેક વિસ્તારની અંદર પાણી ભરાઈ ગયું છે. હું જ્યાં રહું છું દાણીબા જેવા વિસ્તારમાં પીર કમલ પાસે 4 રસ્તા છે, ત્યાં ઘૂંટણ સુધી પાણી. સાલમ ટોલ નાકાથી આલિશાન 4 રસ્તા, ખોડિયારનગર જેવા તમામ વિસ્તારોમાં પાણી ભરાતા ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે, ગંદા પાણી. એ પાણી ઘરમાં ઘૂસી જવાથી જમવા જેવી વસ્તુઓ, ખાવાની જે હોય, અનાજ પાણી, ઇલેક્ટ્રોનિક વસ્તુ, ટીવી, સ્કૂટરો, ગાડીઓ ને ઘણું બધું નુકસાન થયેલ છે. તો આ બાબતમાં તંત્ર જો વ્યવસ્થિત પ્લાનિંગથી કામ કર્યું હોત તો આ પરિસ્થિતિ જોવા ના મળે. બાબુલાલભાઈ, આ પહેલી વાર આ ઘટના બની છે કે દર વર્ષે આ જ સ્થિતિ હોય છે? ના, મારા ખ્યાલથી છેલ્લા હું 10 વર્ષથી આ પરિસ્થિતિ જોતો આવ્યો છું અને દર વખતે હું આ બાબતમાં લખું બી છું તંત્ર સામે અને એમની સામે જવાબ બી માંગુ છું, પણ તેમના તરફથી મને કોઈ સંતોષકારક જવાબ હજુ સુધી મળ્યો નથી. એએમસી શું કહેશે? જ્યારે તમે આ રજૂઆત કરી રહ્યા છો ત્યારે એએમસી તરફથી શું જવાબ મળી રહ્યો છે? એ વખતે મને ઠાલ આશ્વાસન આપે છે. કેવું આશ્વાસન? એ થઈ જશે અને આ કઈ અમારા હાથની વસ્તુ નથી, આ કુદરતી વસ્તુ છે અને અમે અમારું કામ કર્યા જ કરીએ છીએ. તો એએમસી જે કામ કરે છે તે કામથી આ જે પાણી ભરાઈ જવાની સ્થિતિ છે, લોકોના ઘરમાં જે પાણી જઈ રહ્યું છે તો તે રોકાઈ જશે? હવે એમાં શું છે બેન, જો આ પહેલેથી પ્લાનિંગથી કામ કર્યું હોત તો જે ડ્રેનેજ લાઈન છે, ગટર છે, એને વ્યવસ્થિત રીતે સાફ સફાઈ, ચોખ્ખી પાણી નીકળવું જોઈએ, તે નીકળતું નથી. અને આ ગટર લાઈન છેલ્લા મારા ખ્યાલથી 40-50 વર્ષ પહેલાની ગટર લાઈન ક્યાં જાય છે તેની એન્જિનિયર પોતાને ખબર નથી કે આ લાઈન ક્યાં જાય છે. તો બાબુલાલભાઈ, એએમસી ના અધિકારીઓ પાસે કોઈ પ્લાનિંગ નથી? ના, એટલે પ્લાનિંગ છે પણ અધૂરું પ્લાનિંગ જેને કહેવાય, કામ થપ પૂરતું, એમને જરૂર એટલું કરે છે, જે ડીપમાં જવું જોઈએ જતા નથી એ લોકો. તો એ લોકોને સુધરવાની જરૂર છે ને કે હવે નાગરિકોનું સાંભળે. 100%. તમને લાગે છે કે એએમસી ક્યારે સુધરશે? મને તો લાગતું નથી કે સુધરે એવું. લોકોને કેટલી તકલીફ પડી રહી છે એ વિસ્તારના? અરે લોકો સવારથી મેડમ હું જોઉં છું તો રસ્તા ઉપર ટ્રાફિક જામ થઈ ગયો છે. સ્કૂલોની અંદર ભણતા વિદ્યાર્થીઓની રિક્ષાઓ ફસાઈ ગઈ છે. નોકરીએ જતા કર્મચારીઓ હેરાન પરેશાન છે. કોઈ વાહન મળતું નથી અને જે કઈ પોતાનું વાહન છે તે બંધ પડેલ જોવા મળ્યું છે. બાબુલાલભાઈ, હવે લોકોને હાલાકી પડી રહી છે, હવે લોકોને આર્થિક નુકસાન થયું છે આમાં? કોઈનું ઘરની દિવાલ પડી ગઈ એ વિસ્તારમાં? હા બેન, એટલે ઘણી જગ્યાએ ઝાડ પડે છે, કોઈને ગાડીઓનું નુકસાન થતું હોય છે અને ઘણા લોકો આર્થિક રીતે વાહન ન મળવાથી પ્રાઇવેટ વાહનમાં જવું પડતું હોય તો એ આર્થિક પરેશાની બી વેઠવી પડતી હોય. બાબુલાલભાઈ, તમે ટેક્સ ભરી રહ્યા છો, બરાબર? તો ટેક્સ ભરતા નાગરિક હવે એએમસી પાસે શું અપેક્ષા રાખે છે?
હા બેન, મારું તો કહેવું એવું છે કે જો સરકાર આપણી જોડેથી ટેક્સ લેતી હોય તો એમને સુવિધા પૂરી પાડવી જોઈએ. કોઈ નાગરિક હેરાન પરેશાન ના થાય એ એમનું પહેલું મહત્વનું કામ કરવું જોઈએ. જી બિલકુલ બાબુલાલભાઈ, જોડાવા બદલ આપનો આભાર.